ભાભર શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ, પોલીસનું અલ્ટિમેટમ। ભાભર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે। શહેરના લાટી બજાર, મેઇન બજાર, વાવ રોડ તેમજ દિયોદર 3 રસ્તાથી ગાય સર્કલ સુધીના વિસ્તારોમાં ઠેર ઠેર આડેધડ વાહનો પાર્ક થતાં રસ્તાઓ સાંકડા બની રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વેપારીઓ અને વાહન ચાલકો દ્વારા દુકાનો આગળ તેમજ રસ્તાની બંને બાજુ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે શાળા જતા બાળકો, બજારમાં ખરીદી કરવા આવતી મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। સાથે અકસ્માતનો ભય પણ લોકોમાં વધી રહ્યો છે। આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એલ. જોશી સાહેબે વેપારીઓ, વાહન ચાલકો અને માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મીટિંગનું આયોજન કર્યું હતું। મીટિંગ દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા, દુકાનો આગળ આડેધડ પાર્કિંગ ન કરવા અને શહેરમાં વ્યવસ્થા જાળવવા સમજાવટ આપવામાં આવી હતી। પીઆઈ એચ.એલ. જોશીએ સ્પષ્ટ ટકોર કરી હતી કે સમજાવટ છતાં જો ટ્રાફિક સમસ્યા યથાવત રહેશે તો નિયમોનું ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં દંડાત્મક કાર્યવાહી તેમજ વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે। હાલ તો ભાભર શહેરના નાગરિકોમાં આશા છે કે પોલીસની આ કાર્યવાહી બાદ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે અને શહેરમાં ફરીથી સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જોવા મળશે। પરંતુ હવે જોવાનું રહ્યું કે વેપારીઓ અને વાહન ચાલકો પોલીસની ચેતવણીને કેટલી ગંભીરતાથી લે છે। તમને ત્રાસ થયો છે, ગામનો નહીં, તમારે જે થયું એની ફરિયાદ કરો। આખા ગામની બધી ફરિયાદ એમને કોઈ જનરલ વસ્તુ ના હોય, કોઈ પુરાવો હોવો જોઈએ કે તમને હેરાન કર્યા છે, તમને તકલીફ પડી છે, તો પુરાવા સાથે મને મોકલતું તમારું નામ ગુપ્ત રહેશે, બરાબર? તમારું નામ ક્યાંય જાહેર કરવામાં નહીં આવે અને એનું આપણે જે પણ કાયદાકીય કાર્યવાહી થતી છે એ બધી થઈ જશે। એટલે આપણે અસામાજિક તત્વો કે લુખાઓથી કોઈનાથી ડરવાની જરૂર નથી, બરાબર? ભાભરની અંદર બધા વેપારીઓ બિંદાસ ધંધો કરવાનો છે, સારી રીતે ધંધો કરવાનો છે, ડર્યા વગર ધંધો કરવાનો છે, પણ કાયદાની મર્યાદામાં પણ આપણે રહેવાનું છે। આપણે બધાએ કાયદાનું પાલન કરવાનું છે, ક્યાંય આપણે કાયદાનો ભંગ નથી કરવાનો। આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણને બધું સુરક્ષા મળે, સારી રીતે ધંધો કરીએ, તો બસ કાયદાનું પાલન આપણે પણ બંધાયેલા છીએ કે આપણે પણ કાયદાનું પાલન કરીએ। આપણે કોઈ સામે એક આંગળી કરતા પહેલા 3 આંગળી આપણી સામે હોય છે, બરાબર? એટલે આપણે પહેલા ક્લિયર થવાનું, પછી જ આપણે કોઈ સામે આંગળી કરવાની। આપણે એકદમ ક્લિયર હોવા જોઈએ। બાકી તમારા માટે હું બેઠો છું, અડધી રાતે બેઠો છું, તમે વેપારી મિત્રો ગમે ત્યારે મને એમ કહેશો કે સાહેબ આ તકલીફ છે, આપણે બેસ્ટ ટ્રાય કરશું તમારી તકલીફ સોલ્વ કરવાનો, બરાબર? તમને ક્યાંય ભાભરની અંદર ધંધો કરવામાં અડચણ ના થાય, કોઈ તકલીફ ના થાય, એનું આપણે હંમેશા ધ્યાન રાખશું।